પ્રેઝન્ટેશન દેખાઈ રહ્યું છે બધાને? ના સર. ના. હવે દેખાશે? હા સર, હવે દેખાણી. હા દેખાય સર. હવે દેખાયું ને બધાને? Okay. So we have already discussed lots of things regarding to computer and computer languages. We already discussed that computer have two parts: computer hardware and computer software. Hardware means those things that are touchable in a computer, they are called computer hardware. And software means those things they are not touchable, but you can feel it. Without hardware, software are useless, and without software, hardware are useless. So both are required to understand the computer as well as executing the computers. One of the software that is important, that is programming language. If you want to make a program, you should use programming language. And in your syllabus and in your semester 1, we are going to understand C language. We already discussed some of the things regarding C language. We have made some program also. Today I am going to make another program. Let us make one program. Okay, everybody able to see the screen? Blue color ની screen બધાને દેખાય છે? હા સર દેખાય છે. હા. Okay, thank you. હા સર. Now let us start. હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. આજે હું એક પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યો છું. એ પ્રોગ્રામ મારે બનાવવો છે to calculate the area of circle. Area of circle એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એના માટેનો એક પ્રોગ્રામ આપણે બનાવવો છે. વર્તુળનું ક્ષેત્રફળ. એક નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કરું. ન્યૂ F5 કરીશ તો સ્ક્રીન ફૂલ થઈ જશે. આને સેવ કરી દઈએ. સર્કલનું આપણે પ્રોગ્રામ બનાવવો છે, એરિયા ઓફ સર્કલ. તો circle.c એવું નામ આપું પ્રોગ્રામનું. સૌથી પહેલા as usual we are going to add the header files. Include stdio.h, include onio.h, void main void. header file પછી તરત જ આપણે main function સ્ટાર્ટ કરીશું. મારે કેટલાક વેરિયેબલ લેવા પડશે. ઓકે, અત્યાર સુધી આપણે જે બી પ્રોગ્રામિંગ કર્યું ને એમાં આપણે બે પ્રકારના વેરિયેબલ લીધા. એક તો ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ લીધા અને બીજા લોંગ ઇન્ટીજર ટાઈપના વેરિયેબલ લીધા. ઇન્ટીજરની જે રેન્જ છે આપણે ગઈ વખતે વાત કરેલી -32,767 થી -32,767 થી +32,768. આ રેન્જની અંદર વેલ્યુ હોય તો તમે ઇન્ટીજરની અંદર સ્ટોર કરી શકો. પણ આ રેન્જની કરતા વધારે વેલ્યુ હોય, મતલબ જો વેલ્યુ તમારી લાખોમાં હોય તો પછી તમારે ઇન્ટીજર વેરિયેબલ કામ આવશે નહીં. પછી તમારે વેરિયેબલની ટાઈપ કેવી લેવી પડશે? લોંગ ઇન્ટીજર લેવી પડશે. હવે ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર એ પૂર્ણાંક સંખ્યા માટે આપણે વાપરી શકીએ. ઇન્ટીજરનો મતલબ જ પૂર્ણાંક સંખ્યા થાય. તો ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજર આ બંને જે વેરિયેબલ છે એ બંને ટાઈપના વેરિયેબલ
વી આર યુઝ ફોર ઇન્ટીજર વેલ્યુ. તો આપણે પૂર્ણાંક સંખ્યા માટે એને યુઝ કરી શકીએ. પણ અપૂર્ણાંક સંખ્યાનો જો યુઝ કરવો હોય, અપૂર્ણાંક સંખ્યા મતલબ the number with decimal points, they are called real number, or you can say floating point number. તો તમારે જો અપૂર્ણાંક વેલ્યુ જો પેલી કરવી હોય તો પછી શું કરવું પડે? તમારે વેરિયેબલની ટાઈપ બદલવી પડે. તો આ વખતે મારે એરિયા ઓફ સર્કલ શોધવો છે. એરિયા ઓફ સર્કલ માટે હું એની જે ડેટા ટાઈપ છે એ ફ્લોટ લઈ લઉં, FLOAT, ફ્લોટ. હવે મારે વેરિયેબલ જો એરિયા ઓફ સર્કલ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. મતલબ પાઈ ને રેડિયસ વડે ગુણવું પડે, રેડિયસ 2 વખત, પાઈ ગુણ્યા આર. તો આની અંદર મારે જે વેરિયેબલ લેવા પડશે કયા કયા લેવા પડશે? તો એક તો પાઈ લેવો પડે, બીજો આર નામનો વેરિયેબલ લેવો પડશે, અને ત્રીજો એરિયા નામનો વેરિયેબલ લેવો પડશે. તો આ રેડિયસ, ઇંગ્લિશમાં ત્રિજ્યાને શું કહેવાય? રેડિયસ. અને ક્ષેત્રફળને કહેવાય એરિયા. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. તો જો મારી જોડે આરની વેલ્યુ હોય તો હું એ શોધી શકું. ત્રિજ્યા જો અવેલેબલ હોય તો એરિયા મળી જાય. તો એરિયાનું સૂત્ર છે એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર, મતલબ પાઈ આર વર્ગ. પાઈ આર વર્ગ એટલે પાઈ ગુણ્યા આર. આનો ગુણાકાર કરો તમને એરિયા મળી જાય. હવે આમાં એક વસ્તુ બીજી પણ લેવાની છે કે અહીં તમારે જે પાઈ છે એ પાઈ કેટલો હોય છે? કોઈ કહેશે મને? આપણે પાઈની વેલ્યુ કેટલી? 22/7 બરાબર. 22/7 પાઈની વેલ્યુ હોય, અને એને જો અપૂર્ણાંકમાં લઈએ તો 3.14 કહેવાય, રાઈટ? 3.14. ઓકે. હવે બીજી વસ્તુ કે કોઈ પણ વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ તમે શોધતા હોય તો ત્રિજ્યા એક જ હોઈ શકે કે જુદી જુદી હોઈ શકે? વર્તુળની ત્રિજ્યા કોઈ એક ફિક્સ હોય કે વર્તુળની ત્રિજ્યા જુદી જુદી હોઈ શકે? ત્રિજ્યા ફિક્સ હોય. કોઈ નાનું વર્તુળ હોય તો એની ત્રિજ્યા અને મોટા વર્તુળની ત્રિજ્યા આ બંને સરખી હોય? અલગ અલગ હોય. હા, એટલે ત્રિજ્યા જે છે એ જુદી જુદી હોય, અને ત્રિજ્યા જેમ બદલાય ને એમ એનું ક્ષેત્રફળ પણ બદલાય. આ વસ્તુ સમજાય છે? નાના વર્તુળની ત્રિજ્યા ઓછી તો એનું ક્ષેત્રફળ પણ ઓછું. જેમ ત્રિજ્યા વધારે લો તો એ પ્રમાણે એનું ક્ષેત્રફળ પણ બદલાય. ઓકે. ત્રિજ્યા બદલો એમ ક્ષેત્રફળ બદલાય. પાઈ બદલાય કે ના બદલાય? પાઈની વેલ્યુ બદલાશે? ના સર, પાઈ ના બદલાય. મતલબ આર જે છે એ ચલ સંખ્યા કહેવાય, એ પણ ચલ સંખ્યા કહેવાય. ત્રિજ્યા અને ક્ષેત્રફળ આ બંને ચલ કહેવાય. જ્યારે પાઈ જે છે એ અચળ કહેવાય, કોન્સ્ટન્ટ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇટ ઇઝ કોલ્ડ કોન્સ્ટન્ટ. The value that does not change during the execution of your program, it's called constant. એવી સંખ્યા કે જે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન બદલાય નહીં તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? અચળ સંખ્યા કહેતા હોઈએ છીએ, અથવા તો એને કોન્સ્ટન્ટ કહેતા હોઈએ છીએ. તો આર એ ચલ છે, એ પણ ચલ છે, જ્યારે પાઈ શું છે? અચળ છે. તો અહીં સી લેંગ્વેજમાં અચળ વેલ્યુ લેવી હોય ને તો એની રસ્તો જુદો છે. તો અહીં હું પાઈને એઝ અ વેરિયેબલ નહીં લઉં. વેરિયેબલ મતલબ ચલિત સંખ્યા જેની વેલ્યુ બદલાઈ શકે. ત્રિજ્યા પણ બદલાઈ શકે અને ક્ષેત્રફળ પણ બદલાઈ શકે, પણ જે પાઈ છે એ તો ફિક્સ જ રહેશે, 3.14. તો સી લેંગ્વેજમાં જો મારે કોઈ અચળ સંખ્યા લેવી હોય ને તો એના માટે રસ્તો શું છે? તો હેડર ફાઇલ લખ્યા પછી મારે આ રીતે લખવું પડે, નંબર સાઇન, ડિફાઇન, પછી કોન્સ્ટન્ટનું નામ, આપણા કોન્સ્ટન્ટનું નામ છે પાઈ, અને પછી એની વેલ્યુ 3.14. તો જ્યારે પણ કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ સી લેંગ્વેજમાં લેવી હોય તો એ કેવી રીતે લેવાશે? તો એના માટે તમારે શું કરવું પડશે? હેડર ફાઇલ લખ્યા પછી તમારે નીચે આ રીતે તમે કોન્સ્ટન્ટ લઈ શકો. મતલબ હેડર ફાઇલ લખ્યા પછી એને તમે કોન્સ્ટન્ટની વેલ્યુ ડિફાઇન કરવી પડે. તો એ ડિફાઇન કરવાની રીત કઈ છે? તો તમારે શું કરવું પડશે?
હેશ સાઇન લખવાનું એટલે કે નંબર સાઇન, પછી લખવાનું ડિફાઇન, DEFINE ડિફાઇન, પછી સ્પેસ, પછી કોન્સ્ટન્ટનું નામ. તો આપણા કોન્સ્ટન્ટનું નામ આપણે રાખ્યું પાઈ. ઓકે, હવે બીજું કે વેરિયેબલ જ્યારે આપણે લઈએ છીએ ને તો એને બીજી એબીસીડીમાં લઈએ છીએ. જ્યારે પણ કોઈ કોન્સ્ટન્ટ સી લેંગ્વેજમાં લેવો હોય તો એને આપણે પહેલી એબીસીડીમાં લઈશું, કેપિટલમાં લઈશું. આવો કોઈ નિયમ નથી, પણ આ સમજવામાં ઈઝી પડે છે એટલે આપણે આ કરીશું. તો કોન્સ્ટન્ટને જ્યારે બી લઈશું ત્યારે આપણે એને એઝ અ કેપિટલ લઈશું, તો આપણને ખબર પડશે કે પાઈ જે છે કોન્સ્ટન્ટ છે. આવો કોઈ નિયમ નથી, તમે સ્મોલમાં બી લઈ શકો, પણ કોન્સ્ટન્ટ અને વેરિયેબલને પ્રોગ્રામમાં આપણે અલગ અલગ તારવવા માટે આપણે જ્યારે બી કોન્સ્ટન્ટ ડિફાઇન કરીશું એને કેપિટલમાં ડિફાઇન કરીશું. તો પાઈ લખવાનું, પછી અહીંયા ઇઝ ઇક્વલ ટુ નહીં આવે, આ ધ્યાન રાખજો, ઇઝ ઇક્વલ ટુ નહીં આવે, સ્પેસ આપી અને 3.14. આનો મતલબ કે એક આપણે પાઈ નામનો કોન્સ્ટન્ટ ડિક્લેર કર્યો અને એની વેલ્યુ કેટલી છે? ફિક્સ વેલ્યુ છે, 3.14 વેલ્યુ છે. ઓકે, આર અને એ, રેડિયસ અને એરિયા, આ બંને માટે આપણે બે વેરિયેબલ લીધા. રેડિયસ માટે શોર્ટમાં આર નામનો વેરિયેબલ લીધો અને એરિયા માટે શોર્ટમાં એ નામનો વેરિયેબલ લીધો. અને આની અત્યારે આપણે ડેટા ટાઈપ કઈ લીધી? ફ્લોટ ટાઈપ લીધો, કેમ કે ક્ષેત્રફળ પોઈન્ટમાં પણ જવાબ આવી શકે, ક્ષેત્રફળનો જવાબ પોઈન્ટ વાળી વેલ્યુ આવી શકે, રાઈટ? એટલે આપણે આનો જે ડેટા ટાઈપ છે એ આ અલગ પ્રકારનું ડેટા ટાઈપ લીધું. એટલે કે અપૂર્ણાંક સંખ્યા માટે મારે જો વેરિયેબલ લેવો હોય જેમાં અપૂર્ણાંક વેલ્યુ સ્ટોર થઈ શકે તો એના માટે મારે શું કરવું પડશે? વેરિયેબલની ડેટા ટાઈપ ફ્લોટ લેવી પડે. અપૂર્ણાંક માટે બીજી એક ડેટા ટાઈપ પણ વપરાય છે, ડબલ. એક ફ્લોટ બી વપરાય છે, ડબલ બી વપરાય છે, અને ત્રીજી એક લોંગ ડબલ બી વપરાય છે. આપણે ડબલ અને લોંગ ડબલ ઉપર અત્યારે નથી જતા. અત્યારે આપણે ઇન્ટીજર નથી લીધું, લોંગ ઇન્ટીજર પણ નથી લીધું, પણ અત્યારે આપણે આ જે આર અને એ છે એની ડેટા ટાઈપ કેવી લીધી છે? ફ્લોટ લીધી છે, ફ્લોટિંગ પોઈન્ટ. મતલબ હું આર અને એમાં અપૂર્ણાંક સંખ્યા સ્ટોર કરી શકું, પોઈન્ટ વાળી વેલ્યુ હું સ્ટોર કરી શકું. તો આગળ વધીએ પ્રોગ્રામમાં. CLR SCR ક્લિયર ધ સ્ક્રીન. ચલો આગળ, printf. Enter the radius of circle. મતલબ કે ત્રિજ્યા નાખો, પાછળ આપું સેમિકોલોન. scanf. હવે આર ની વેલ્યુ કઈ? તો હું કીબોર્ડ થી જે વેલ્યુ નાખું એ મારી આર ની વેલ્યુ બની જશે. તો અહીં હું લખીશ %f, $r. તો અહીં મેં %d નથી લખ્યું, અહીં શું લખ્યું છે? %f. તો %f કેમ લખ્યું? કેમ કે આ વખતે ડેટા ટાઈપ કેવી છે? ફ્લોટ છે, અને ફ્લોટ ડેટા ટાઈપ હોય તો ફોર્મેટ સ્પેસિફાયર %f વપરાય. ઇન્ટીજર હોય તો %d વપરાય, અને જો ફ્લોટ ટાઈપ હોય તો %f વપરાય. ઓકે, બરાબર ચાલી રહ્યું છે મિત્રો પાછળ? હા સર, કમ્પ્લીટ છે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. ઓકે, તો ફ્લોટ ડેટા ટાઈપ આપણે લીધું છે. તો રેડિયસ ફ્લોટ ટાઈપ છે, એટલે આની અંદર હું પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરી શકું. એરિયા પણ ફ્લોટ, મતલબ જવાબ મારો જે આવશે એરિયામાં આવશે, તો એ પણ ફ્લોટ લીધો છે. હવે હું જે કંઈ પણ વેલ્યુ કીબોર્ડથી નાખીશ એ કોને મળી જશે? આર ને મળી જશે. કીબોર્ડથી જે કંઈ પણ વેલ્યુ નાખીશ, આ પ્રોગ્રામને રન કરું તો અત્યાર સુધીનો પ્રોગ્રામ રન કરીને ચેક કરીએ શું થશે અત્યાર સુધીના પ્રોગ્રામમાં. લેટ અસ સી. કંટ્રોલ F9. આવું મેસેજ આવ્યો, એન્ટર ધ રેડિયસ ઓફ સર્કલ. દાખલા તરીકે હું નાખું 2.14. અત્યાર સુધી આટલો જ પ્રોગ્રામ થયો, સ્કેનએફ સુધીનું કામ થયું છે, આગળનું પ્રોગ્રામ હજી બાકી છે. તો હવે મારે કામ બીજું કયું કરવાનું? મેં જે બી કીબોર્ડથી હું વેલ્યુ નાખીશ એ કોને મળી જશે? આર ને મળી જશે. આર ની વેલ્યુ મળી ગઈ, તો આર ની વેલ્યુના આધારે હું એ ની વેલ્યુ બહુ ઇઝીલી શોધી શકું. એ બરાબર પાઈ કયો? આ છે એ ઉપર આપણે ડિફાઇન કરેલો છે 3.14. તો પાઈ એટલે કે 3.14 ગુણ્યા આર ગુણ્યા આર. તો એ મને મળી જશે. એ બરાબર પાઈ ગુણ્યા આર ગુણ્યા આર, પાઈ આર સ્ક્વેર.
વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ ગુણ્યા આર ગુણ્યા આર. તો આના ઉપરથી મને વર્તુળનું ક્ષેત્રફળ મળી જશે. આ જે ક્ષેત્રફળ મળ્યું એને હું પ્રિન્ટ કરી દઉં. પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં એરિયા ઓફ સર્કલ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ એફ. આ વખતે પણ હું પર્સન્ટેજ ડી ની જગ્યાએ શું વાપરીશ? પર્સન્ટેજ એફ. કેમ કે આ પર્સન્ટેજ એફ માં મારે કોની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે? એરિયાની. તો અહીં લખી દઉં એ, પાછળ સેમિકોલોન, ગેટ સીએચ. તો આ સિમ્પલ એક પ્રોગ્રામ બની ગયો એરિયા ઓફ સર્કલનો. આ પ્રોગ્રામને ફરીથી એક વખત સેવ કરી દઈએ. સેવ કરી દીધો. આને કમ્પાઇલ કરું. કમ્પાઇલ કર્યું, કોઈ પણ એરર નથી, કોઈ પણ વોર્નિંગ નથી. હવે રન કરું. તો રન કરીશું. એન્ટર ધ રેડિયસ ઓફ સર્કલ. તો ધારો કે હું નાખું છું 2.12. તો હવે હું પોઈન્ટ વાળી વેલ્યુ આર ની અંદર નાખી શકું. આમાં આર ની વેલ્યુ કેટલી થશે? 2.12. તો 2.12 વાળા 2.12 ત્રિજ્યા વાળા સર્કલનું ક્ષેત્રફળ શોધાઈને આવી જશે. નીચે જોઈ લો. એરિયા ઓફ સર્કલ બરાબર 14.112414. આ તમારા સર્કલનું ક્ષેત્રફળ આવી ગયું. તમારે કેલ્ક્યુલેટર ઉપર બી ચેક કરવું હોય તો તમે કરી શકો. આટલું જ ક્ષેત્રફળ આવે. તમે કોઈ પણ વેલ્યુ કોઈ પણ સર્કલની કોઈ પણ ત્રિજ્યા નાખશો તમને એરિયા ઓફ સર્કલ મળી જશે. ખ્યાલ આવે છે? હવે રન કરું ફરીથી. ચલો આ વખતે હું નાખું ત્રિજ્યા 3. તો 3 ત્રિજ્યા વાળા એરિયાનું સર્કલ કેટલું આવશે? 28.26. 28.26. ઓકે, જ્યારે બી તમે ફ્લોટ વેલ્યુ લેશો ને એટલે તમને પોઈન્ટ પછી 6 આંકડા બતાવશે. અહીં જુઓ 28.260000. જ્યારે બી ફ્લોટ વેલ્યુ તમે લેશો સી લેંગ્વેજના પ્રોટોકોલ પ્રમાણે, સ્ટાન્ડર્ડ પ્રમાણે પોઈન્ટ પછી કેટલા આંકડા બતાવશે? 6 આંકડા બતાવશે. તો 3 ત્રિજ્યા, જો સર્કલની ત્રિજ્યા 3 હોય તો એનું સર્કલનું ક્ષેત્રફળ કેટલું થશે? 28.26 થશે. ફરીથી એક વખત રન કરું. કોઈ પણ વેલ્યુ નાખી શકાય. મોટી ત્રિજ્યા લઈ લો. ચલો 59.5. તો એરિયા ઓફ સર્કલ આવશે 11,116.3847. So this is the area of circle for the radius for the circle whose radius is 59.5. જે વર્તુળનું ત્રિજ્યા 59.5 હશે એનું ક્ષેત્રફળ આટલું આવશે. સો આઈ થિંક ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોગ્રામ. અહીં આપણે શું કરીએ છીએ? ત્રિજ્યા નાખીએ છીએ અને ત્રિજ્યાના આધારે પાઈ અને ત્રિજ્યાનો 2 વખત ગુણાકાર કરીએ તો આપણને એરિયા મળી જશે અને એરિયાને આપણે પ્રિન્ટ કરીએ છીએ. સો ધીસ ઇઝ અ સિમ્પલ પ્રોગ્રામ ફોર એરિયા ઓફ સર્કલ. તો આઈ થિંક બધા સમજી ગયા છે. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન? ઇફ એનીવન હેવ એની ક્વેશ્ચન? આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? નો. આ બધું બરાબર સમજાઈ ગયું છે? તો હા સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. આગળ વધીએ. આ એક આપણો પ્રોગ્રામ થયો એરિયા ઓફ સર્કલ માટેનો. આને સેવ કરી અને એક નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કરું. હવે મારે બીજો એક પ્રોગ્રામ બનાવવો છે સાદું વ્યાજ શોધવા માટેનો. સાદું વ્યાજ. સાદું વ્યાજ શોધવું હોય તો એનું સૂત્ર શું છે? કોઈને ખબર છે? સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. વોટ ઇઝ ધ ઇક્વેશન ફોર સિમ્પલ ઇન્ટરેસ્ટ? PRT/100. Right, very good. PRN divided by 100. That is the equation of સાદું વ્યાજ, or you can say simple interest. So જો મારે સાદું વ્યાજ શોધવું હોય તો મારે શું કરવું પડે? દાખલા તરીકે 5,000 રૂપિયાનું 10% લેખે 5 વર્ષનું વ્યાજ શોધવું હોય તો 5,000 એટલે કહેવાય P, પ્રિન્સિપલ એમાઉન્ટ. P મલ્ટીપ્લાય બાય R. R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. 10% લેખે તો 10% એ શું થયું? રેટ ઓફ ઇન્ટરેસ્ટ થયું. અને 5 વર્ષનું વ્યાજ એટલે N મતલબ એનો જે નંબર ઓફ યર્સ હોય એ. N મતલબ નંબર ઓફ યર્સ. તો જે રકમ હોય એ રકમને તમારે ગુણવી પડે
કેટલા ટકા માટે તમે વ્યાજે પૈસા આપ્યા છે અને એને ગુણવા પડે કેટલા વર્ષ માટે આપ્યા છે. તો એ તમે જો ગુણી નાખો તો તમને શું મળી જાય? સાદું વ્યાજ મળી જાય. ચલો બધા લોકો તમારી નોટમાં મને ગણીને કહો કે 10,000 રૂપિયાનું 15% લેખે 5 વર્ષનું વ્યાજ કેટલું? બધા ગણીને જરા 1 મિનિટમાં જરા મને જવાબ આપો. ફટાફટ તમારી નોટમાં ગણી નાખો. ત્યાં સુધીમાં હું એક નવો પ્રોગ્રામ, આ પ્રોગ્રામ નવો જે આપણો સિમ્પલ ઇન્ટરેસ્ટ છે અને ડેફિનેશન ને આપી દઉં ત્યાં સુધી તમે પેલું ગણી નાખો. કેટલા કીધા મેં? કેટલા રૂપિયાનું કીધું? 10,000. કેટલા ટકા લેખે? 5%. 10,000 રૂપિયાનું કેટલા ટકા કીધા? 5%. 5%. અને કેટલા વર્ષ માટે? 5 વર્ષ. 5 વર્ષ માટે. 10,000 નું 5% લેખે 5 વર્ષનું વ્યાજ એ શોધીને જરાક જવાબ આપો. ત્યાં સુધી હું આનું સેવ કરી દઉં ફાઇલને. si.c simpleInterest.c હેડર ફાઇલ ને બધું લખું. સર 75 થાય. હા, તમે ગણી અને તમારા નોટમાં લખી રાખો. આગળ આપણે પ્રોગ્રામને રન કરીશું એટલે આપણને એ સાથે તમે મેચિંગ કરો કે તમે જે જવાબ લાયા એ અને કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ જે જવાબ આપે છે એ બંને સરખું છે કે નહીં. એ હેડર ફાઇલ એડ કરીશું. void main void. ઓકે, આ પ્રોગ્રામની અંદર મારે વેરિયેબલ કેટલા લેવા પડશે? તો હું આની અંદર ફ્લોટ વેરિયેબલ લઈ લઉં. આમાં પણ જવાબ તમારો જે આવશે એ રૂપિયામાં આવશે. રૂપિયા કોઈ બી હોય તો એ પોઈન્ટમાં બી આવી શકે. કોઈક મતલબ 50 રૂપિયા 5 પૈસા આવી શક્યતાઓ હોઈ શકે. 50 રૂપિયા 50 પૈસા બી હોઈ શકે. 50 રૂપિયા 75 પૈસા પણ હોઈ શકે. તો પોઈન્ટમાં જવાબ આવે તો ફ્લોટ વેરિયેબલ લેવો પડશે. એક તો પ્રિન્સિપલ એમાઉન્ટ માટે પી નામનો વેરિયેબલ, જે તમારી એમાઉન્ટ છે એના માટે પી નામનો વેરિયેબલ. એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ માટે આર નામનો વેરિયેબલ લેવો પડશે. એક નંબર ઓફ યર્સ માટે એન નામનો વેરિયેબલ લેવો પડશે, PRN. અને જવાબ શામાં આવશે? સિમ્પલ ઇન્ટરેસ્ટ મતલબ SI. તો આપણે આટલા વેરિયેબલ લેવા પડશે. આઈ થિંક આના સિવાય વધારાનો કોઈ વેરિયેબલ લેવાની જરૂર નહીં પડે. મારે જો મારી જોડે પ્રિન્સિપલ એમાઉન્ટ હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય અને નંબર ઓફ યર્સ હોય તો હું SI ને શોધી શકું. તો SI ને શોધવા માટે મારી પાસે P ની વેલ્યુ હોવી જોઈએ, R ની વેલ્યુ હોવી જોઈએ અને N ની વેલ્યુ હોવી જોઈએ. આ ત્રણની વેલ્યુ હોય, P, R અને N ની વેલ્યુ હોય તો હું સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધી શકું. તો આ PRN ને હું શું કરું? કીબોર્ડથી ઇનપુટ કરાવું. printf enter the value of P, R and N. P એટલે પ્રિન્સિપલ એમાઉન્ટ, R મતલબ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને N મતલબ નંબર ઓફ યર્સ. તો P ની વેલ્યુ નાખો, R ની નાખો અને N ની નાખો. તો સ્કેનએફ કરું. સ્કેનએફ 3 વેલ્યુ નાખવાની છે. તો હું 3 વખત %f લખવું પડશે. %f %f. હવે પહેલી વેલ્યુ જે હું નાખીશ એ કોને મળશે? એમ્પરસન P. મતલબ જે બી હું પહેલી વેલ્યુ નાખીશ એ P નામના વેરિયેબલને મળી જશે, પ્રિન્સિપલ એમાઉન્ટ. બીજી વેલ્યુ કીબોર્ડથી નાખીશ એ R નામના વેરિયેબલને મળી જશે. ત્રીજી વેલ્યુ કીબોર્ડથી નાખીશ એ N નામના વેરિયેબલને મળી જશે. તો ત્રણેય વેરિયેબલને વેલ્યુ મળી જશે. P ને મળી જશે, R ને મળી જશે, N ને મળી જશે. હવે મારે સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવું હોય તો SI ઇઝ ઇક્વલ ટુ P મલ્ટીપ્લાય બાય R મલ્ટીપ્લાય બાય N. આ ત્રણનો જે ગુણાકાર આવે ભાગ્યા 100. PRN ડિવાઇડેડ બાય 100. આ ઇક્વેશન છે સિમ્પલ ઇન્ટરેસ્ટનું. તો જો મારે સિમ્પલ ઇન્ટરેસ્ટ શોધવો હોય, SI શોધવો હોય તો મારી જોડે પહેલા P હોવું જોઈએ, R હોવું જોઈએ અને N હોવું જોઈએ. તો PRN હું કીબોર્ડથી લઈ લઉં. મતલબ કીબોર્ડથી જે બી PRN ની વેલ્યુ નાખીશ એ પ્રમાણે મારી સાદું વ્યાજ શોધાઈને આવી જશે, રાઈટ? તો આ SI જે શોધાઈને આવ્યો એને હું પ્રિન્ટ કરાવી દઉં. printf
within a double quotation, simple interest is equal to percentage f/n, comma s of I, SI, HCH. This is a very simple program for calculating a simple interest. સાદું વ્યાજ શોધવા માટેનો આ એક સિમ્પલ પ્રોગ્રામ છે. હવે હું આ પ્રોગ્રામને કમ્પાઇલ કરું તો એક પણ એરર નથી, એક પણ વોર્નિંગ નથી. રન કરું. ઓકે, આમાં પ્રોબ્લેમ શું થયો? જૂનું આઉટપુટ પણ આવ્યું. તો જૂનું આઉટપુટ મારે જો ના જોતું હોય તો શું કરવું પડશે? CLR SCR ભૂલી ગયા ને આપણે આમાં. CLR SCR, તો CLR SCR મૂકી દઈશું તો જૂનું આઉટપુટ આવશે નહીં. હવે ફરીથી રન કરું. એન્ટર ધ વેલ્યુ ઓફ P, R and N. ધારો કે P હું નાખું તો આપણે હમણાં 5000 રૂપિયા નાખ્યા હતા ને? 5000 રૂપિયા. 10,000. ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ ફરીથી રન. કઈ વાંધો નહીં, આ વખતે 5000 પ્રમાણે ગણી લઈએ. 5 વર્ષનું 5% લેખે 5 વર્ષનું વ્યાજ તો કેટલું આવશે? 1250. ઓકે, હવે ફરીથી આપણે જે નાખી હતી રકમ એ પ્રમાણે કરીએ. કંટ્રોલ F9, ફરીથી રન કરું. તો કેટલા નાખ્યા હતા? 10,000. 10,000 રૂપિયા કેટલા ટકા લેખે? 5%. 5%. તો અહીંયા 5 નાખું. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ની વેલ્યુ 5 અને કેટલા વર્ષ? 5 વર્ષ. તમારો જવાબ શું આવ્યો બધાને? 2500 આવ્યો ને? હવે અહીં જુઓ કેટલો આવ્યો? 2500 આવી ગયો. સમજાય છે? સો તમે ગણિતના જેટલા બી દાખલા તમે અત્યાર સુધી પહેલા, બીજા, ત્રીજા ધોરણમાં, 5મા, 6ઠા, 7મા ધોરણમાં, મતલબ 10મું, 12મા જેટલા બી દાખલા ગણ્યા ને એ બધાના પ્રોગ્રામ બનાવી શકાય. સમજો, આ બધું કેલ્ક્યુલેશન તમે પ્રોગ્રામિંગથી કરી શકો. ધેટ ઇઝ પોસિબલ અને બહુ ઇઝીલી. ખાલી અને શું કરવાનું છે? જે આપણે મેન્યુઅલ કામ કરીએ છીએ અને પ્રોગ્રામની ભાષામાં ઢાળવું પડે. પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને પ્રોગ્રામિંગ કરીએ તો એ પ્રમાણે તમને એનો જવાબ મળી જાય. હવે આ એક વખત પ્રોગ્રામ બનાવ્યો પછી હું કંઈ પણ કરી શકું. સમજો, આને હવે ધારો કે મારે કોઈ બી સંખ્યાનું સાદું વ્યાજ શોધવું હોય તો હું શોધી શકું. ચલો કંટ્રોલ F9 કરું. તમે કોઈ વેલ્યુ બોલો, કેટલી વેલ્યુની સાદું વ્યાજ શોધવું છે? કોઈને તમે 50,000 રૂપિયા આપ્યા છે, આપણે વિચારીએ 50,000 રૂપિયા, બરાબર. કેટલા ટકા લેખે બેંકમાં કેટલું વ્યાજ હોય છે? 7%. ચલો 7% લેખે વ્યાજ આપણે ગણવું છે 50,000 રૂપિયાનું. અને ધારો કે બેંકમાં હું 50,000 રૂપિયા 7% લેખે 10 વર્ષ માટે મૂકી દઉં તો મને વ્યાજ કેટલું મળશે? તો તમે ગણવામાં વાર લાગે, હું એન્ટર મારું, મારો જવાબ મળી જશે. મને કેટલું મળશે? 35,000. કેટલા વ્યાજ મળે? 35,000 રૂપિયા વ્યાજ મળશે. એટલે 50,000 રૂપિયા તો આપણી મુદ્દલ હતી, પણ એના ઉપર 35,000 આપણને શું મળશે? વ્યાજ મળશે. એટલે ટોટલ આપણને કેટલા મળશે? 50,000 વત્તા 35,000 એટલે 50, 60, 70, 80 ને 85,000 રૂપિયા ટોટલ આપણા પાછા મળે. ખ્યાલ આવે છે? સાદું વ્યાજ શોધવાની રીત PRN ભાગ્યા 100. P મલ્ટીપ્લાય બાય R મલ્ટીપ્લાય બાય N ડિવાઇડેડ બાય 100. આટલું કરો એટલે તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી જાય. તો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોગ્રામ ફોર કેલ્ક્યુલેટિંગ અ સિમ્પલ ઇન્ટરેસ્ટ. તમે કોઈ પણ વેલ્યુ નાખો. આમાં પોઈન્ટ વાળી વેલ્યુ બી નાખી શકાય. એવું કઈ જરૂર નહીં કે તમે આખી ઇન્ટીજર વેલ્યુ જ નાખો. આપણે ફ્લોટ વેરિયેબલ લીધેલા છે. ચલો હું પોઈન્ટ વાળી વેલ્યુ નાખું. ધારો કે મેં 505.25 રૂપિયા, મતલબ 505 રૂપિયા અને 25 પૈસા આટલી રકમમાં મારે વ્યાજ શોધવું છે. કેટલા ટકા લેખે? તો 12.5% લેખે. 12.5% લેખે. કેટલા વર્ષ માટે? તો 3.5 વર્ષ માટે. હવે આ ગણવા બેસો ને તમે તમારા ઘેર તો લગભગ 10-15 મિનિટ થઈ જાય, પણ અહીંયા ના થાય. અહીંયા એન્ટર મારો, આ જવાબ મળી ગયો તમને. કેટલો જવાબ આવી ગયો? સિમ્પલ ઇન્ટરેસ્ટ 221.046,875. આ તમને સાદું વ્યાજ મળી ગયું. મતલબ તમે કોઈ પણ રકમ નાખશો એ કીબોર્ડ થી તમારી P, R અને N ની વેલ્યુ કીબોર્ડ થી નાખીશું આપણે, અને એ પ્રમાણે તમને શું મળી જશે?
સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી જશે. સો ઇટ્સ અ વેરી ફેન્ટાસ્ટિક થિંગ. પ્રોગ્રામિંગ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, બહુ મજા આવે આમાં. પણ આના માટે તમારે પ્રોગ્રામિંગના નિયમોને સમજવા પડે. પ્રોગ્રામિંગના નિયમો એક વખત મગજમાં ઉતરવા માંડ્યા એટલે પછી તો તમે ધારો એવા કેલ્ક્યુલેશન ઇઝીલી પ્રોગ્રામિંગથી કરી શકો. અને અત્યારે જેટલા બી સોફ્ટવેર બને છે ને બધા મોબાઈલના સોફ્ટવેર હોય કે પછી આ વેબસાઇટો હોય તો એ બધું એની બધાની પાછળ જે જવાબદાર છે એ કોણ છે? પ્રોગ્રામિંગ જવાબદાર છે. તમે આ ઓનલાઈન ખરીદી કરો છો ફ્લિપકાર્ટ ઉપર કે એમેઝોન ઉપર, તો આ વેબસાઇટો જે બની છે ફ્લિપકાર્ટ કે એમેઝોનની, એ બધાની પાછળ જવાબદાર કોણ છે? પ્રોગ્રામિંગ છે. આ બધાની પાછળ પ્રોગ્રામ બનાવવો પડતો હોય છે. મતલબ આવા પ્રોગ્રામ ભવિષ્યમાં તમે પણ બનાવી શકશો. તો એના માટે અત્યારે આપણે ધીરે ધીરે આગળ વધીશું. એકદમ બેઝિક થી ધીરે ધીરે ચાલુ કર્યું છે. એમ જેમ જેમ આગળ જઈશું તો એ પ્રમાણે નવું નવું પ્રોગ્રામિંગ આપણે કરતા જઈશું. આવા જેટલા પ્રોગ્રામ વધારે બનાવાય, જેટલા પ્રોગ્રામમાં તમારી સમજણ પરિપક્વ થાય, એમ તમારું જે કહેવાય કે એક પ્રોગ્રામર તરીકેનું જર્ની એક મજબૂત બનતી જાય. બરાબર? એટલે આવા પ્રોગ્રામો તમારે જાતે બી તમે વિચારી શકો અને બનાવી શકો. તો આઈ થિંક આટલો ખ્યાલ આવી ગયો છે બધાને? Everybody understand sir. this thing? So this is a very simple sir. program for simple interest, right? તો સાદું વ્યાજ શોધવાનો પ્રોગ્રામ થયા. આને એક વખત ડિબગ બી કરવું હોય તો મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે આખો ફ્લો જોવો હોય પ્રોગ્રામનો તો શું કરવાનું છે? F8 નામની કી આવે છે, એ F8 દબાયા જવાની છે. એક વખત દબાવો, બે વખત દબાવો તો આખો પ્રોગ્રામનો ફ્લો તમને ખબર પડે. દાખલા તરીકે હું F8 પહેલી વખત દબાવું છું, F8, તો અત્યારે પ્રોગ્રામ મેનમાં આવ્યો. હવે CLR SCR એક્ઝિક્યુટ થયું, પછી printf લખાઈને આવશે, એન્ટર ધ વેલ્યુ ઓફ P, R and End. હવે જોવું હોય મારે કે અત્યારે કેટલું કામ થયું છે તો હું શું કરીશ? વિન્ડો મેનુમાં જઈશ અને યુઝર સ્ક્રીન જોઈશ તો અત્યાર સુધી કેટલું કામ થયું હશે? આ printf સુધીનું કામ થયું હશે. એન્ટર ધ વેલ્યુ ઓફ P, R અને N. આઉટપુટ સ્ક્રીન જુઓ, લખાઈને આવ્યું એન્ટર ધ વેલ્યુ ઓફ P, R and N. હજી આગળ પ્રોગ્રામિંગ થયું નથી. F8 કરીશું એમ આગળ વધશે, આખો ફ્લો જોવા મળશે. હવે F8 કરું તો scanf એક્ઝિક્યુટ થયું. scanf એક્ઝિક્યુટ થયું તો મારે શું કરવું પડશે? PRN ની વેલ્યુ નાખવી પડશે. તો P ની વેલ્યુ 5000. આ 5000 કોને મળશે? કોને મળશે 5000? P ને. P નામના વેરિયેબલ ને, રાઈટ? P નામના વેરિયેબલ ની વેલ્યુ 5000 થઈ જશે. ઓકે, બીજી હું નાખું 10% લેખે અથવા 15% લેખે, તો આ 15 કોને મળશે? R ને. R ને. R નામના વેરિયેબલ ને. અને નંબર ઓફ યર નાખું કે 8 વર્ષ, તો આ 8 વર્ષ એ કોને મળશે? N નામના વેરિયેબલ ને. બરાબર? તો P ની વેલ્યુ 5000 થઈ ગઈ, R ની 15 થઈ ગઈ, N ની 8 થઈ ગઈ. હવે આ જે વેલ્યુ છે એનો ગુણાકાર થશે P ગુણ્યા R ગુણ્યા N અને એ ભગાશે 100 વડે. એટલે એનો જે જવાબ આવશે એ શામાં સ્ટોર થશે? SI માં. એ શામાં સ્ટોર થશે? SI માં. અને SI ની વેલ્યુ પછી આપણે શું કરી? પ્રિન્ટ કરી. તો એ printf માં તમને જવાબ મળશે. આ F8 હજી ચાલુ જ છે, બસ scanf પત્યું. હવે SI માં શું થશે? P ગુણ્યા R ગુણ્યા N એનું કેલ્ક્યુલેશન થશે, એ 100 વડે ભગાઈ જશે, SI નો જવાબ આવી જશે અને SI printf દ્વારા પ્રિન્ટ થશે અને get ch થી તમને આઉટપુટ જોવા મળી જશે. કંઈક પ્રોબ્લેમ આવ્યો? આઈ થિંક આઉટપુટ ખોટું આવ્યું. ફરીથી આને રન કરીને ચેક કરીએ. P ધારો કે પ્રિન્સિપલ એમાઉન્ટ 10,000, 5% લેખે, 2 વર્ષનું વ્યાજ. કેમ ખોટો જવાબ આવવા માંડ્યો? ઇઝ ધેર એની પ્રોબ્લેમ? કોઈ ભૂલ આમાં આવી છે? જુઓ તો જરા બધા. આમ તો ઓકે હતું. સર એને લખવાનું બાકી છે. કઈ જગ્યાએ? રન કરીએ ને સર, એમાં એની વેલ્યુ નહીં. એની વેલ્યુ આપણે નાખી ને? નહીં નાખી? ચલો રન કરીએ. 12,000 રૂપિયા, 5% લેખે, 2-3 વર્ષનું વ્યાજ. ખોટો જવાબ આવે છે. આઈ થિંક કંઈક પ્રોબ્લેમ થયો. તમને દેખાય છે કોઈ પ્રોબ્લેમ અહીંયા? પર્સન્ટેજ F 3 વખત, 1 મિનિટ. PRN ભાગ્યા 100
ઘણી વખતે જે કમ્પાઇલર હોય ને એ એની સુધબુધ ખોઈ બેસતું હોય છે. એવું જરૂરી નહીં કે પ્રોગ્રામિંગમાં મતલબ કમ્પાઇલર પરફેક્ટ જ વર્ક કરે. કોઈક વખત એ પોતાનું જાતે ડિસ્ટર્બ થતું હોય છે. એક કામ કરું, આને હું ક્વિટ કરીને ફરીથી રીઓપન કરું. એક્ઝિટ થવું ઓકે. અને ફરીથી ઓપન કરું પ્રોગ્રામ. હવે રન કરી ચેક કરીએ. સપોઝ 5,000 રૂપિયાનું 10% લેખે 5 વર્ષનું વ્યાજ. ઓકે, હવે યુ કેન સી હવે બરાબર જવાબ આવે છે. તો આઈ થિંક ઘણી વખત સી લેંગ્વેજમાં કમ્પાઇલર બી ડિસ્ટર્બ થતું હોય છે. એટલે એ આવું કંઈ થાય ને તમારે, તો તમારે શું કરવું પડે? પ્રોગ્રામને ફરીથી રિફ્રેશ કરી દેવો પડે, રાઈટ? તો એ રિફ્રેશ કરો તો મતલબ રિફ્રેશ કરવા માટે બંધ કરીને ફરીથી ચાલુ કરવું પડે. પેલા મિશન મંગલમાં કર્યું હતું ને એના જેવું. એટલે ઘણી વખત એ મિશન મંગલ જેવું ડિસ્ટર્બ થતું હોય તમારું એડિટર અથવા તો કમ્પાઇલર, તો એને રિસ્ટાર્ટ કરવું પડે. તો આઈ થિંક હવે ફરીથી રન કરીને ચેક કરી લઈએ. ચલો 35,000 રૂપિયા 45% લેખે 7 વર્ષનું વ્યાજ. હવે જવાબ બરાબર આવે, જુઓ બરાબર છે. 1,10,250 આ પ્રમાણે તમારો જવાબ મળ્યો. કેમ કે એના સાદું વ્યાજ 45% છે એટલે આટલો મોટો જવાબ મળ્યો. બરાબર. ઓકે, તો આઈ થિંક બધાને આ પ્રોગ્રામ સમજાઈ ગયો હશે. બરાબર. ઓકે, હા, સર. તો આઈ થિંક હવે હું આ સ્ક્રીન બંધ કરું છું. સેવ કરતા રહીએ.